નમસ્કાર, હું છું પૂજાની સાથે ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે. સૌથી મુખ્ય અને વિશેષ સમાચારો પર. વડોદરા બોટ દુર્ઘટનાનો એફએસએલ રિપોર્ટમાં મોટો ખુલાસો. 1 ટન વજનની બોટમાં 1.5 ટન વજન થવાથી બોટ પલટી હતી. જાણો માહિતી. 2036 ઓલિમ્પિકની યજમાની કરવા ભારતના સપનાને ઉડાન. અમદાવાદની 6 કરોડ રૂપિયાની યોજના. જાણો સમગ્ર માહિતી વિસ્તારથી. કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ધરાધ્રુજી આંચકો અનુભવતા લોકો બહાર દોડ્યા. જાણો શું છે સમગ્ર ઘટના. સૌરાષ્ટ્રના 5 ક્રિકેટર્સનો ચંડીગઢ એરપોર્ટ પર મોટો કાંડ. ચેકિંગ દરમિયાન કીટમાંથી મળ્યો દારૂ. જાણો શું છે માહિતી. બજેટ પહેલા ભૂપેન્દ્ર સરકાર પાસે પહોંચ્યા કાપડ વેપારીઓ. કરી 7 મોટી માંગ. એક તો ચીનની કમરતોડ. ત્યારે વાત કરીશું શિક્ષણમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ. જાણો સમગ્ર માહિતી વિસ્તારથી. તો હવે ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર. આખરે કયા કારણોસર વડોદરામાં બાળકો દુર્ઘટનાનો શિકાર બન્યા હતા તેનો એફએસએલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે, જેમાં જણાવાયું છે કે બોટની ક્ષમતાથી વધુ લોકોને બેસાડતા બોટ પલટી હતી. આગળના ભાગે બાળકોને પરાણે બેસાડ્યા હતા, જેના કારણે વળાંક લેતા સમયે બોટ પલટી મારી ગઈ હતી. વડોદરામાં હરણી તળાવમાં બોટ કાંડનો મામલો હવે નવા વળાંકો લઈ રહ્યો છે. પોલીસ અને એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતાં પણ વધુ લોકો બેસાડતા દુર્ઘટના થઈ હતી. 1 ટન વજનની બોટમાં 1.5 ટન વજન થઈ ગયું હતું. જ્યાં લોકોને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડાયા હતા. આગળના ભાગમાં બાળકો બેસેલા હોવાથી ટર્ન લેતા સમયે બોટ પલટી ખાઈ ગઈ હતી. આમ બોટ બનાવનાર કંપનીએ લેક ઝોન સંચાલકોની પોલ ખોલી છે. હરણી લેક ઝોન દુર્ઘટનામાં આખરે સ્કૂલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રવાસ માટે ડીઓની પરવાનગી નહોતી લેવાઈ. સ્કૂલ સંચાલકો પોતાની ભૂલ સ્વીકારતા હવે ડીઓ કચેરીએ કાર્યવાહી શરૂ કરાશે. ડીઓ કચેરી દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની આ અંગે પૂછપરછ કરાશે. સ્કૂલની માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરાશે. ક્રોસ વેરિફિકેશન બાદ 7 દિવસમાં કલેક્ટરને રિપોર્ટ સુપરત કરાશે. હરણી લેક ઝોન દુર્ઘટના મામલે રાજ્ય સરકારે કલેક્ટરને તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. ત્યારે આજે 10 દિવસ પૂરા થતા કલેક્ટર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી શકે છે. કલેક્ટરના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર જવાબદારો સામે પગલાં ભરશે. તો બીજી તરફ વડોદરા દુર્ઘટનામાં મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. બોટકાંડ મામલે હાઈકોર્ટ ખુદ સુઓ મોટો દાખલ કરી હતી, જેના પર આજે સુનાવણી થવાની છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2023માં કુલ 11 કરોડ 65 લાખ મુસાફરો નોંધાયા છે. એટલે કે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક 32,000 મુસાફરો અવરજવર કરી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર 2014માં કુલ 48,09,000 મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. આમ 10 વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં 25 ગણો જેટલો વધારો નોંધાયો છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2023માં કુલ 11 કરોડ 65 લાખ મુસાફરો નોંધાયા હતા, જે બતાવે છે કે એક જ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પર કેટલું ધમધમતું એરપોર્ટ બન્યું છે. અમદાવાદ એરપોર્ટ પર દૈનિક 32,000 લોકોએ મુસાફરી કરી છે. 10 વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં 25 ગણો જેટલો વધારો થયો છે. જાન્યુઆરીમાં 10,60,877 મુસાફરો નોંધાયા હતા. ફેબ્રુઆરીમાં 9,75,680 મુસાફરો. માર્ચ મહિનામાં 10,09,680 મુસાફરો. એપ્રિલ મહિનામાં 9,43,066 મુસાફરો. મે મહિનામાં 10,01,307 મુસાફરો. જૂન મહિનામાં 9,48,383 મુસાફરો. જુલાઈ મહિનામાં 9,34,223 મુસાફરો. ઓગસ્ટ મહિનામાં 9,32,223 મુસાફરો. સપ્ટેમ્બર મહિનામાં 9,43,344 મુસાફરો. ઓક્ટોબર મહિનામાં 8,87,113 મુસાફરો. નવેમ્બર મહિનામાં 10,04,586 મુસાફરો. ડિસેમ્બર મહિનામાં 9,91,498 મુસાફરો. આમ દરેક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં સરેરાશ 167 અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં સરેરાશ 126 મુસાફરો નોંધાયા છે. વર્ષ 2023માં કુલ 18,73,000 ઇન્ટરનેશનલ અને 97,85,000 ડોમેસ્ટિક મુસાફરોની અવરજવર આ એરપોર્ટ પર રહી છે, જે વર્ષ 2014માં માત્ર 11,73,000 ઇન્ટરનેશનલ અને 36,48,000 ડોમેસ્ટિક મુસાફરો હતા. આમ આ આંકડો બતાવે છે કે ઇન્ટરનેશનલ મુસાફરોમાં અંદાજે 60%, જ્યારે કે ડોમેસ્ટિક મુસાફરોમાં 170% વધારો નોંધાયો છે.
2036 ઓલિમ્પિકની યજમાનીની બીડ જીતવાની આશામાં ઉતરતા પહેલા ગુજરાત કોઈ કસર છોડી રહ્યું નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજન અને અમલીકરણની દેખરેખ માટે જુલાઈ 2023માં સ્થપાયેલા સ્પેશિયલ પર્પઝ વ્હીકલને અમદાવાદના મોટેરા વિસ્તારમાં 300 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ અને એન્કલેવ બનાવવા માટે 6,000 કરોડ રૂપિયાના માસ્ટર પ્લાનની દરખાસ્ત તૈયાર કરી છે. 1 લાખથી વધુની કુલ ક્ષમતાવાળા 6 નવા સ્ટેડિયમ ઉપરાંત સ્પોર્ટ એન્કલેવમાં હાલનું 1,10,000 સીટોવાળા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ થશે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડના અધિકારીએ જણાવ્યું હતું કે ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાબરમતી રિવરફ્રન્ટના 2 કિલોમીટર ફેઝ આઈ સ્ટ્રેચમાં આવે તેવી અપેક્ષા છે, જે હાલમાં નિર્માણાધીન છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ઓલિમ્પિક્સના સીઈઓ અને એમડી થેનારાસે જણાવ્યું હતું કે માસ્ટર પ્લાન વધુ કે ઓછા પ્રમાણમાં તૈયાર છે. વિવિધ હિતધારકો પાસેથી વધુ ઇનપુટ લેવામાં આવશે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સીઈઓ ડીપી દેસાઈએ જણાવ્યું હતું કે હાલમાં સ્પોર્ટ એન્કલેવની ડિઝાઇન અને અમલીકરણ ચાલી રહ્યું છે. સ્ટેડિયમ સહિત સ્પોર્ટ એન્કલેવ માટેનું ટેન્ડર બહાર પડી ગયું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સલાહકારોએ પહેલેથી જ રસ દર્શાવ્યો છે, જ્યારે સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરત જ વિકસિત કરવામાં આવશે. ઓલિમ્પિક વિલેજ માટેની યોજનાને બીડ પર સ્પષ્ટતા પછી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જો કે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. 2036 ઓલિમ્પિકનું આયોજન કોણ કરશે તે અંગેનો નિર્ણય 2026 અને 27 પહેલા લેવામાં આવશે તેવી અપેક્ષા છે. ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અગ્ર સચિવ અને ઓલિમ્પિક્સ અધ્યક્ષ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે ડિઝાઇન અને અમલીકરણ માટે બીડ આમંત્રિત કરવામાં આવ્યા છે. સિવિલ વર્ક ટેન્ડર પ્રક્રિયા બાદ ઓક્ટોબર 2024થી કામ શરૂ થવાની છે અને 3 વર્ષ 5 મહિનામાં સમાપ્ત થવાની અપેક્ષા છે. આ સ્પોર્ટ એન્કલેવ અને અન્ય સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમદાવાદ ભારતનું સ્પોર્ટ કેપિટલ બનશે. 2036 ઓલિમ્પિકના પ્રસ્તાવિત સ્પોર્ટ એન્કલેવમાં 6 સ્ટેડિયમની બેઠક ક્ષમતા અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે ફૂટબોલ સ્ટેડિયમમાં 50,000, બાસ્કેટબોલ સ્ટેડિયમમાં 5,000, મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેનામાં 18,000, ટેનિસ સેન્ટરમાં 10,000, વોલીબોલ સ્ટેડિયમમાં 12,000 અને સ્વિમિંગ સેન્ટરની ક્ષમતા 12,000 હશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સુરત જેવા અનેક શહેરો અગાઉ ગેમ્સ માટે દાવેદાર હતા, પરંતુ ફોકસ હવે અમદાવાદ તરફ વળ્યું છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને અત્યાર સુધી કોઈનું નામ લીધું નથી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં અમદાવાદનું નામ આપ્યું હતું. અમિત શાહે તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્ય સાથે બેઠકોની અધ્યક્ષતામાં પણ કરી હતી. 2022માં ક્યુબ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 590 કરોડના સ્પોર્ટ કોમ્પ્લેક્સ માટે તેની બીડને ગેરલાયક ઠેરાવવાને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી 2025માં ગુજરાતનો પ્રવાસ કરવાની હતી. કોર્ટે એપ્રિલ 2022માં અરજી ફગાવી દીધી હતી. એન્કલેવના મુખ્ય આકર્ષણો પૈકીના એક રિંગ ઓફ યુનિટ વિશે વાત કરતા AUDAના દેસાઈએ જણાવ્યું હતું કે ધ રિંગ એક અનોખી રચના હશે. અમદાવાદ શહેર તેના માટે ઓળખાશે. 4 એકરના મનોરંજન અને પ્રવૃત્તિ કેન્દ્રનો વ્યાસ 150 મીટર હશે. તહેવારો સહિત સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવા માટેની જગ્યા તરીકે આયોજિત છે. આ સિવાય એક વ્યાવસાયિક જગ્યા પણ રહેશે. રિંગમાં 5,000 વ્યક્તિઓને રાખવાની ક્ષમતા હશે, જેમાં વધુ 12,000ને હંગામી માળખામાં રાખવાની વિસ્તૃત ક્ષમતા હશે. ધ રિંગને એવી જગ્યા તરીકે પણ ડિઝાઇન કરવામાં આવી છે જ્યાં લોકો દરરોજ જઈ શકે છે. રોજિંદા કાર્યક્રમો માટે આઉટડોર એમ્ફીથિયેટર જેવી બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રમતના દિવસોમાં ઇવેન્ટ સ્ક્રીન કરવા માટે વિશાળ સ્ક્રીનો બહાર મૂકી શકાય છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે તેમાં ખુલ્લો પ્લાઝા, વોકવે અને રિવરફ્રન્ટની સામે ડેક હશે. રિંગની નજીક આવેલી ખાણીપીણીની સુવિધા ઉપરાંત રિવરફ્રન્ટની બાજુમાં બેઝમેન્ટ પાર્કિંગની જોગવાઈ હશે. રિંગ મેટ્રો સ્ટેશનોમાંથી ચલાવવા અંતર પર સ્થિત રહેશે. 2036 ઓલિમ્પિકના સૂચિત માસ્ટર પ્લાનમાં અમદાવાદ અને ગાંધીનગરના જોડિયા શહેરોમાં 20થી વધુ ઓલિમ્પિક રમત ગમતના સ્થળોને 4 અલગ અલગ વિસ્તારોમાં ક્લસ્ટર કરવામાં આવ્યા છે. લેગસી અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક અધિકારીએ જણાવ્યું હતું કે આધુનિક ઓલિમ્પિક વિલેજ અને એથ્લેટ્સ અધિકારીઓ અને મીડિયા માટે સહાયક સુવિધાઓ 30 મિનિટના અંતરમાં સ્થિત હશે. રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. માહિતી મુજબ કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે.
આજે સાંજે કચ્છના ભચાઉમાં ધ્રુજી હતી. આ સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના ભચાઉમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. માહિતી મુજબ ભચાઉથી 21 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. બપોરે અંદાજે 4:45 લોકોએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા ભચાઉવાસીઓ બહાર નીકળી આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યા નથી. મોરબીની વાત કરીએ તો 4:45 ધરા ધ્રુજી છે. જો કે આંચકો હળવો હોવાની માહિતી સામે આવી હતી. આથી મોરબીમાં મોટા ભાગના લોકોને ભૂકંપના આંચકાની ખબર જ પડી નથી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગાંધીધામની 43 કિલોમીટર દૂરનું થયું હતું. જો કે ભુજ તરફ મોરબી કરતાં થોડી વધુ અસર હોઈ શકે છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. બપોરે 4:45 ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હળવો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. આંચકોનો અનુભવતા કેટલાક વિસ્તારમાં લોકો બહાર નીકળી આવ્યા હતા. જો કે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન અને જાનહાનિના સમાચાર આવ્યા નથી. જણાવી દઈએ કે આ પહેલા 26 જાન્યુઆરી 2001ના વિનાશકારી ભૂકંપ બાદ ફરી સુરેન્દ્રનગરની ધરા ધ્રુજી છે. જો કે આ વખતે સદનસીબે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન અને જાનહાનિ સમાચાર મળ્યા નથી. ક્યારેય ખતમ ન થાય તેવી વહીવટદાર પ્રથાથી સંત્રીથી લઈને મંત્રી સુધીના સૌ કોઈએ વાકેફ છે. મોટાભાગના આઈપીએસ અધિકારીઓથી લઈને પીઆઈ કક્ષાના અધિકારીઓ વહીવટદાર રાખતા હોય છે. લાખોના હપ્તા અને કરોડોના તોડ માટે વહીવટ મેળવવાની લડાઈ ગુજરાત પોલીસમાં વર્ષોથી ચાલી આવે છે. જ્યારે પોલીસ અધિકારીઓની બદલી થાય છે ત્યારે વહીવટદારો વચ્ચે લાખો કરોડોનો વહીવટ મેળવવા સંઘર્ષ શરૂ થાય છે. અમદાવાદ શહેર પોલીસમાં વહીવટદારો વચ્ચે થયેલી લડાઈ અને બુટલેગરોના માણસો દ્વારા કરાયેલો હુમલો ભારે ચર્ચામાં છે. જો કે આ મામલે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેર પોલીસ દળના પીઆઈઓની પોલીસ કમિશનર GS મલિકે ગત ઓગસ્ટ મહિનામાં મોટા પાયે બદલીઓ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ બાદ જૂના અને નવા વહીવટદારો વચ્ચે કેટલાક ઠેકાણે ઘર્ષણની શરૂઆત થઈ હતી. પૂર્વ અમદાવાદમાં આવેલા એક મલાઈદાર અને બદનામ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈની નિમણૂક થતા વહીવટ માટે પકાયેલા પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ બન્યા હતા. દારૂ, જુગાર અને સ્ટેન્ડના તગડા ઉઘરાણા માટે પોલીસ ઇન્સ્પેક્ટરે 2 વિભાગમાં વહીવટ વેચી દીધો છે. માથાભારે વહીવટદાર તરીકે પકાયેલા પોલીસ કર્મચારીને 5 મલાઈદાર સ્ટેન્ડના હપ્તા ઉઘરાવાનો પોલીસ અધિકારીએ પરવાનો આપી દીધો હતો. જ્યારે 50 થી 60 જેટલા નાના અને પરચુરણ ધંધાર્થીઓ પાસેથી હપ્તા ઉઘરાવવાની કામગીરી અન્ય વહીવટદારને સોંપવામાં આવતા તેણે પેટા વહીવટદારો રાખ્યા. દારૂના નાના ધંધાર્થીઓ પાસેથી હપ્તા ઉઘરાવતા 2 પેટા વહીવટદારોને પોલીસ અધિકારીઓના વ્યક્તિગત ખર્ચા ઉપાડવામાં આવતા હોવાની તેમણે મોટા વહીવટદાર વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો હતો. તાજેતરમાં જ આ મામલે વહીવટદારો વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. ગત શુક્રવારે રાત્રે પૂર્વ અમદાવાદના પોલીસ સ્ટેશનની ચોકીમાં બંને પેટા વહીવટદારો હાજર હતા. ત્યારે માથાભારે વહીવટદારે સ્થાનિક બુટલેગરના 15 માણસો મોકલી આપ્યા હતા. લાખોના વહીવટને લઈને ચાલતી લડાઈમાં હુમલા સુધી પહોંચી ગઈ હતી વાત. નશામાં ચૂર માથાભારે વહીવટદારના ઈશારે લુખ્ખા તત્વોએ પેટા વહીવટદારોને દોડાવીને માર્યા હતા. જીવ બચાવવા માટે બંને પેટા વહીવટદારો નંબર પ્લેટ વિનાની કારમાં બેસીને નાસી છૂટ્યા હતા. આ મામલાની જાણ પીઆઈથી લઈને અહેમદાબાદ પોલીસના આઈપીએસ અધિકારીઓ સુધી તમામને ગણતરીની મિનિટોમાં થઈ હતી. બુટલેગરોના માણસોના હાથે માર ખાધ્યો હોવા છતાં પેટા વહીવટદારો ફરિયાદ કરી શકે તેવી સ્થિતિમાં ન હતી. દારૂ જુગારની પ્રવૃત્તિઓને લઈને અતિ બદનામ પોલીસ સ્ટેશનમાં પીઆઈએ પોલીસની ભાષામાં વહીવટદારોને સમજાવી દીધા હોવાની વાત સામે આવી રહી છે. આ મામલો પોલીસ કમિશનર સુધી ન પહોંચે તે માટે પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓએ વહીવટદારો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. દારૂ જુગારના હપ્તા ઉઘરાવતા વહીવટદારોની લડાઈમાં હાલ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સૌરાષ્ટ્રની ક્રિકેટની અંડર 23 ટીમ વિવાદમાં આવી છે, જેમાં સિનિયર ખેલાડીને ખુશ કરવાનો પ્રયાસ જુનિયર ખેલાડીઓને ભારે પડી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચંદીગઢ એરપોર્ટ પર ચેકિંગ કરતા ખેલાડીઓ પાસેથી દારૂ મળતા વિવાદ થયો હતો. સૌરાષ્ટ્રની ટીમ અંડર 23 મેચ રમવા ચંદીગઢ ગઈ હતી. CK નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટરોની કીટ ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા ભાંડાફોડ થયો હતો. આ ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને 2 યુનિટ બિયર મળ્યા હતા.
રણજી ટીમના સિનિયર ખેલાડીએ જુનિયરો પાસે દારૂ મંગાવ્યાની ચર્ચા ચાલી રહી છે. જો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોનું ઘટના પર ભેદી મૌન સવાલો ઊભા કરી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંડર 23 ક્રિકેટ ટીમ CK નાયડુ ક્રિકેટ મેચ રમવા માટે ચંડીગઢ ગઈ હતી. મેચ જીતીને પરત ફરતા સમયે 5 પ્લેયર્સ પોતાની કીટમાં પરત દારૂ અને બિયરનો જથ્થો છુપાવી દીધો હતો. જો કે કસ્ટમ વિભાગની ટીમના ચેકિંગમાં આ દારૂ પકડાઈ ગયો હતો. ટીમ તારીખ 25 જાન્યુઆરીના રોજ રાજકોટ આવવા રવાના થઈ હતી. તેમની કીટોમાં આવવા રવાના થઈ હતી ત્યારે કસ્ટમ વિભાગે સામાનને ચેક કર્યું હતું. ચેકિંગ દરમિયાન અધિકારીઓ ચોંકી ગયા હતા. 5 પ્લેયર્સની કીટમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ સૌરાષ્ટ્રની અંડર 23 ટીમના 5 પ્લેયર હતા. આ બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને આ વિશે જાણ કરવામાં આવી હતી. કયા કયા પ્લેયરની કીટ હતી તેમના નામ મંગાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે રણજી ટીમના એક સિનિયર ખેલાડીએ જુનિયરો પાસેથી દારૂ બિયરનો જથ્થો મંગાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. જો કે આ મામલે SCAને જાણ કરાતા એસોસિએશનના 5 પ્લેયરના કરતૂતો પર પડદો પાડવાનો પ્રયાસ છે. હાલ સમગ્ર મામલાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા દાબી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખોટી અરજીઓ કરી શાળા પાસેથી લાખો રૂપિયાનો તોડ કરાયો હતો. શિક્ષણ સંસ્થાઓની RTI વિગતો મેળવી તોડ કરવાનો કૌભાંડ. CID ક્રાઇમ મહેન્દ્ર નનુભાઈ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકીઓ આપી તોડ કરતો હતો. 66 લાખ રૂપિયાનો તોડ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. તોડ કરનાર મહેન્દ્ર પટેલની CID ક્રાઇમે ધરપકડ કરી છે. જાણો સમગ્ર માહિતી શું છે. ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTI થી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો ટ્રસ્ટીઓનો લાખો રૂપિયાનો તોડ કરતા ગાંધીનગરના સેક્ટર 7D માં રહેતા મહેન્દ્ર નનુભાઈ પટેલ વિરુદ્ધ ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના અલગ અલગ 18 શહેરમાં જય અંબે વિદ્યા ભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકીઓ આપી 66 લાખનો તોડ કરનાર મહેન્દ્ર પટેલની CID ક્રાઇમે ઉઠાવી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી છે. સુરત ખાતે રહેતા પ્રવીણભાઈ કેશુભાઈ ગજેરા જય અંબે વિદ્યા ભવનના ટ્રસ્ટી છે. તેઓ વર્ષ 2008 થી જય અંબે વિદ્યા ભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ગુજરાતમાં બરોડા, ભરૂચ, રાજપીપળા, સુરત, અંકલેશ્વર, બારડોલી, વ્યારા, નવસારી, વલસાડ, ધરમપુર, ભિલાડ, વાપી, ચીખલી વગેરે મળી કુલ 18 સ્કૂલો ચલાવે છે. વર્ષ 2012માં તેમની વાપીની સ્કૂલના લેન્ડલાઇન પર મહેન્દ્ર પટેલ નામના શખ્સે ફોન કરીને કહ્યું હતું કે તમારી સ્કૂલ બંધ કરી દો, નહીં તો હું તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ અને હવેથી તમે સ્કૂલમાં બાળકોના એડમિશન આપતા નહીં કહીને તેવું ફોન મૂકી દીધો હતો. જેના થોડા સમય પછી મહેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના ચીખલી ગામે આવેલ જય અંબે વિદ્યા ભવન ખાતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ ગાડી લઈને ગયો હતો અને સંસ્થાના ડોક્યુમેન્ટની ચકાસણી કરવા માંગતો હતો. ત્યારબાદ અલગ અલગ ઉક્ત સંસ્થાઓ વિરુદ્ધ લાગુ પડતી DO કચેરીમાં RTI કરી સ્કૂલના ડોક્યુમેન્ટ મેળવી લીધો હતો. બાદમાં ડોક્યુમેન્ટ અપૂરતા હોવાનું કહીને રૂપિયાની માંગણી કરતો હતો. જો કે વર્ષ 2012 થી 2014 સુધી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે ઉક્ત સ્કૂલને લાગતા ડોક્યુમેન્ટની પૂર્તતાની કાર્યવાહી શરૂ થઈ હતી. એટલે બંને પક્ષકારો પ્રવીણભાઈ અને મહેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ત્યારે મહેન્દ્ર પટેલે અરજી પાછી ખેંચી લેવા પૈસાની માંગણી કરી હતી. આ તરફ વારંવાર ગાંધીનગર સ્થિત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીના ધક્કા પોસાતા ન હોય પ્રવીણે સંસ્થામાં ભણતા બાળકો તથા સ્કૂલના શિક્ષકોનું ભવિષ્ય ખરાબ ન થાય તેમ સમજી મહેન્દ્ર પટેલે માંગેલી રકમ આપી દેવા તૈયારીઓ દર્શાવી હતી. જે અન્વયે તેમણે મહેન્દ્રને તેના ચૌધરી સ્કૂલની સામે આવેલા સેક્ટર 7D ઘરે જોઈને 11 લાખ રોકડા રૂપિયા આપ્યા હતા. ત્યારે આટલેથી પણ નહીં અટકેલા તોડબાજ મહેન્દ્ર પટેલે અલગ અલગ જિલ્લામાં ચાલતી જય અંબે વિદ્યા ભવન નામની સ્કૂલો સામે પણ ખોટી અરજીઓ કરી રૂપિયાની માંગણી કરાઈ હતી. એટલે પ્રવીણભાઈ પાસેથી વર્ષ 2015 થી 2017 દરમિયાન કુલ 66 લાખ મહેન્દ્ર પટેલે ધાક ધમકીઓ આપી પડાવી લીધા હતા. તે પછી પણ મહેન્દ્ર પટેલ વારંવાર વધુ રૂપિયાની માંગણી કરી પ્રવીણભાઈને લાંબા સમય સુધી જેલમાં ધકેલી દેવાની ધાક ધમકીઓ આપતો રહેતો હતો. બાદમાં પ્રવીણભાઈને માલુમ પડ્યું હતું કે મહેન્દ્ર પટેલ ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ઉક્ત મોડસ ઓપરન્ડીથી તોડપાણી કરી રહ્યો છે. આખરે તેમણે ફરિયાદ આપતા CID ક્રાઇમ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ વિશે ગાંધીનગર CID ક્રાઇમના DYSP અશ્વિન પટેલે જણાવ્યું હતું કે આરોપી મહેન્દ્ર પટેલના ઘરે તપાસ કરતા અન્ય કેટલીક સંસ્થાઓના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા.
તેઓએ અન્ય સંસ્થાઓ પાસેથી પણ માંગણી કરી હોય તેમ લાગે છે અને તમામને અપીલ કરી રહ્યા છે કે જે કોઈ ભોગ બન્યા હોય તે ફરિયાદ કરે. તેમના ઘરેથી 1 કરોડ કરતાં વધુ રકમ મળી આવી છે. 15 થી 20 નાના મોટા થેલા ભરીને ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. શાળાઓ પાસે જાય તો ગુજરાત સરકારના અધિકારી તરીકે ઓળખ આપતા હતા. આમાં કોઈ શિક્ષણ વિભાગની સંડોવણી હશે તો તેની પણ તપાસ કરીશું. મહેન્દ્ર પટેલ ધોરણ 7 સુધી ભણેલા છે. હાલ 14 દિવસના રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ફરિયાદ તો બહુ પહેલાંની છે, 2012 થી 2017 વચ્ચેની, પણ ફરિયાદની હિંમત હમણાં આવી. અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી, બરાબર છે, આપણે ન જવું પડે, કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે, એટલે એને હેતુથી અમે શોર્ટ આઉટ કરી લેતા હતા. જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા. પણ જ્યારે નવા મુખ્યમંત્રી એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલભાઈ પાનસરિયા અને નવા ડીઓ સાહેબ જ્યારે મુકાણા, ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને હેરાન કર્યું, હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી. તો એમને એવું કહેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું, તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે ઉચ્ચ સ્તરીય લઈ જઈશું. એટલે પ્રફુલભાઈ પાનસરિયાના કહેવાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે, બરાબર, એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે. અને મારી સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માંગણીઓ કરે. મહેન્દ્રભાઈ, કઈ રીતે આખી આજે મહેન્દ્ર પટેલ છે, કઈ રીતે આખું ષડયંત્ર રચતો હતો, કઈ રીતે તમારી મુલાકાત થઈ અને તમારી સાથે આખી ઘટના શું બની તે કહો. મહેન્દ્રભાઈ છે ને, આપણે કેમ જાળ બિછાવે એવી રીતે એક બધા જ જિલ્લાઓની અંદર કોઈને ઓળખતા હોય, કઈ સ્કૂલને મંજૂરી લેવાની છે એવી પહેલાં એ માહિતી એકઠી કરે. જે સ્કૂલ મંજૂરી લેવાની હોય એની પાસે જાય, પાસે ગયા પછી એના ડોક્યુમેન્ટ માંગે, લાવ હું તમારી મંજૂરી લઈ આપું, એમ કરી અને પોતે બધા ડોક્યુમેન્ટ એના એકઠા કરે. ડોક્યુમેન્ટ એકઠા કર્યા પછી એક એમાઉન્ટ નક્કી કરે, તમને એટલામાં હું મંજૂરી લાવી આપીશ. મંજૂરી લાવી દા પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર જે કંઈ મંજૂરી તો એણે જ મૂકેલી છે, એણે પોતે ઓનલાઈન બધું અપલોડ કરેલું છે, એટલે માલિકને બી કંઈ ખબર હોતી નથી કે એણે શું મૂક્યું છે અને શું નથી મૂક્યું. કાગળ તો બધા એને આપી દીધા છે મંજૂરી માટે. તો એ મંજૂરી લેવા માટે કાગળ આપી દઈએ અને ફરીથી પછી થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય, તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે, આ ડોક્યુમેન્ટ ખોટું છે, એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓમાં ફસાયેલી છે. મારી સાથે ટોટલ 2015, 16 અને 17ની અંદર મળીને થોડા દર વખતે જ્યારે પણ આવું કંઈ ઘટના બને ત્યારે 5 લાખ, 3 લાખ, 11 લાખ એમ કરતાં 66 લાખ ટોટલ મારી પાસેથી લેવામાં આવેલા છે. આજે આખી ઘટના છે એની અંદર માત્ર મહેન્દ્ર પટેલ જ ઇન્વોલ્વ છે કે બીજા કોઈ સરકારી અધિકારીઓ ઇન્વોલ્વ હોવાનું તમારી દ્રષ્ટિએ સામે આવ્યું છે? નહીં, મહેન્દ્ર આરટીઆઈ કાર્યકર્તા જેટલા પણ છે, બરાબર, એટલે કે ટૂંકમાં આ મહેન્દ્ર પટેલ જેવા ઘણા બધા બીજા અલગ અલગ સિટીઓની અંદર કાર્યરત છે જ કે જેની અરજીઓ નાની મોટી આવે, પણ સૌથી વધારે મારી સ્કૂલની અંદર અરજી આવી હોય તો મહેન્દ્ર પટેલની આવેલી છે. સરકારશ્રી તરફથી જ્યારે પણ અમને આવી અરજી આવે અને સરકારશ્રી તરફના કોઈ માણસ કે પ્રતિનિધિને મળવા માટે જઈએ, જેમ કે સચિવ, અમારા શિક્ષણની અંદર સૌથી મોટા સચિવ હોય, તો એ સચિવ પણ અમને પૂરતો સહકાર આપતા કે ભાઈ તમે એટલા ડોક્યુમેન્ટ આવી રીતે એકઠા કરીને મૂકી દો એટલે અમે તમારું નિરાકરણ કરી નાખીશું. એવો સંપૂર્ણ સહકાર અધિકારીઓએ બધાએ કાયમને માટે આપેલો છે. અમારી તપાસમાં એવું સામે આવ્યું કે સ્થાનિક જે શિક્ષણ અધિકારી હતા અથવા સ્થાનિક શિક્ષણ અધિકારી વિભાગના જે અધિકારીઓ છે એ પણ મહેન્દ્ર પટેલ સાથે ઇન્વોલ્વ હતા આખી ઘટનામાં. તમારું શું કહેવું છે બાબત? નહીં, અહીં સુરતની એક ઘટનાની વાત કરું. સુરતની ઘટનાની અંદર મહેન્દ્ર પટેલ જ્યારે પણ અહીંયા આવતા ત્યારે અમારે બધાએ જેટલા પણ મિત્ર સર્કલ છે, ટ્રસ્ટી મંડળમાં બધા વાતો થતી કે જ્યારે પણ અહીંયા આવે તો ડીઓ કચેરીની અંદર સૌ પ્રથમ ડીઓની જ માગણી કરે કે ભાઈ તમે એસી વાપરો છો એનું બિલ કોણ ભરવાનું છે, તમે અહીંથી ગાડી લઈને જાઓ છો તો એ ગાડીના કેટલા કિલોમીટર ચલાવી તમે ગાડી, આવી બધી વાતોની એ ચર્ચાઓની આરટીઆઈ એ ડીઓની પણ માગતો અને ડીઓ એની અંદર દબાઈને પછી નાની મોટી એની વાતોને મનાવતા હશે. પણ ડીઓ સાહેબ ઇન્વોલ્વ હોય એ વાતને હું નકારું છું. નહીં, અત્યારના નહીં, પૂર્વ પણ બધા A to Z અત્યાર સુધી મેં 2012થી અત્યાર સુધી કામ કર્યું. ડીઓ કચેરીમાંથી ક્યારેય પણ અમને કનડગત કે પૈસા માટેની માંગણીનો એક પણ ફોન કે એક પણ વસ્તુ આવી નથી. તો મહેન્દ્ર પટેલની આટલી હિંમત કેવી રીતે થઈ ગઈ? જો એને કોઈ અધિકારી સપોર્ટ નથી કરતા,
તો પછી એ પોતે એકલો આટલો બધો શક્તિશાળી કેવી રીતે થઈ ગયો કે આટલા રૂપિયા તમારે પડાવી લીધા? જો મારી વાત સાંભળો, પહેલાં તો આરટીઆઈ કાર્યકર્તાને સામે કેટલો દબાવી શકાય કોઈ વ્યક્તિને, બરાબર? ફોર એક્ઝામ્પલ તરીકે હું મારી જ વાત કરું તો 2012થી એણે અરજી ચાલુ કરી, મેં સહન 2015 સુધી કર્યું, 2013, 14, 15 3 વર્ષ સહન કર્યું. 3 વર્ષ સહન કર્યા પછી હું થાક્યો કે હવે ભાઈ પૈસા આપી આપણે આપણી કામને પૂરું કરીએ ને અરજી બંધ કરે. અને છતાં પણ એને બંધ ન કરી 17માં, પછી એને મેં ગાળાગાળી કરી, ત્યાર પછીથી એનો કોલ ક્યારે આવ્યો નથી. અને છેલ્લે થોડા સમય પહેલાં ગાંધીનગર ગયો તો ત્યારે મુલાકાત થઈ અને ફરી અરજી કરવાનું કીધું, એટલે મેં આ ડીઓ સાહેબને અને શિક્ષણ મંત્રીની મુલાકાત લઈ અને હિંમત જુટાવી અને ફરિયાદ કરી. ગુજરાત સરકારનું વર્ષ 2024 અને 25 માટે બજેટને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ત્યારે રાજ્યોમાં ટેક્સટાઇલના વેપારીઓ અમુક બાબતોમાં સુધારાની માંગ કરી રહ્યા છે, જેમાં ઇન્કમ ટેક્સની લિમિટમાં વધારો કરી શકાય, સાથે જ ETC ડિડક્શન લિમિટને 1.5 લાખથી વધારીને 2.5 લાખ કરવામાં આવે. મેડિકલ ક્ષેત્રમાં વધતા ખર્ચને ધ્યાને રાખી ATD લિમિટમાં પણ વધારો કરવામાં આવે. સામાન્ય નાગરિક સમજી શકે તે માટે સ્લેબ વ્યવસ્થાને બદલે 5 લાખ, 10 લાખ અને 20 લાખ એવી રીતે લિમિટ સેટ કરવી જોઈએ. ચાઇનાથી ઇમ્પોર્ટ થતા કપડા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. ચીનના કપડા પર અમુક ડ્યુટી લગાવવી જોઈએ, જેનાથી સ્થાનિક વેપારીઓને બળ મળે અને સ્થાનિક રોજગાર વધે. ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે, જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ફરી શરૂ થશે, જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભાના ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર 3 દિવસ ચર્ચા ચાલશે. 4 દિવસ બજેટ પર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણી ઉપર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભા સત્ર ચાલશે. ગુજરાતમાં પહેલા ક્યારેય ન બની હોય તેવી ઘટના બની છે. વિશ્વાસ ન કરી શકાય તેવી આ ઘટના છે. આ ઘટનાથી તમે ચોક્કસથી કહેશો કે શું આ એ જ ગુજરાત છે જ્યાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે? સંસ્કારી નગરી ફરી એકવાર શર્મસાર થઈ છે. વડોદરામાં જાહેરમાં મહિલાઓને ચોરીનો આરોપ મૂકીને ઢોર માર મારવામાં આવ્યો હતો. મહિલાઓને ન માત્ર માર મરાયો, પરંતુ તેમના શરીર પરથી કપડાં પણ કાઢી લેવાયા. મહિલાઓને જાહેરમાં નિવસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાથી આખું ગુજરાત હચમચી ગયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે એક પણ મહિલાને કપડાં પહેરાવા આગળ ન આવ્યું. તમામ પુરુષો રસ્તા પર તમાશો જોઈ રહ્યા હતા. આસપાસના લોકો વિડીયો ઉતારી રહ્યા હતા, પરંતુ સભ્ય સમાજને શોભે તેવી આ ઘટના છે. ગુજરાતના સંસ્કારને આ પ્રકારનું કૃત્ય શોભે તેમ નથી. વડોદરાના કારેલી બાગ પાણીની ટાંકી પાસે મહિલાઓને નિવસ્ત્ર કરી દોડાવીને માર મારવામાં આવ્યો હતો. ચોરીની આડમાં 4 મહિલાઓને કેટલાક શખ્સોએ માર માર્યો હતો. ચોરીની આશંકાએ મહિલાઓને માર મારવામાં આવ્યો હતો, એ પણ જાહેરમાં. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. શરીર પરથી કપડાં જતા મહિલાઓને નિવસ્ત્ર થઈ હતી, જેથી 4 મહિલાઓ રસ્તા પર ભારે આક્રંદ કરતા જોવા મળી હતી. આ એક પ્રકારની મોબ લિન્ચિંગની ઘટના છે. જો મહિલાઓ ચોરી પણ કરે તો પણ તેમને સજા આપવાનું કામ પોલીસ અને કાયદાનું છે. જાહેરમાં આ રીતે કૃત્ય કરતા પુરુષોને શરમ ન આવી? કેમ મહિલાઓને કપડાં પહેરાવવા કોઈ આગળ ન આવ્યું? પુરુષો કેમ નિવસ્ત્ર મહિલાઓને તમાશો જોતા રહ્યા? તમામ પુરુષો નિવસ્ત્ર મહિલાઓને પકડીને માર મારી રહ્યા હતા. સમગ્ર મામલો કારેલી બાગ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. 4 મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સવાલ કરે છે કે શું આ છે ગુજરાતના સંસ્કાર? શું આ વડોદરાના સંસ્કારો છે? એક તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી ભગવાન રામને પૂજવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ મહિલાઓ સાથે આવી બર્બરતા કેટલી યોગ્ય કહેવાય? તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે મહિલાઓ લોકોના રોષથી બચવા માટે જાતે જ કપડાં કાઢી નાખ્યા હોઈ શકે છે. પોલીસના સૂત્ર મુજબ મહિલાઓએ પકડાઈ જતા જાતે કપડાં કાઢ્યા, પરંતુ જો મહિલાઓના નિવસ્ત્ર થયા બાદનું લોકોનું વર્તન પણ યોગ્ય ન કહી શકાય. ગુજરાતમાં છેલ્લા અમુક દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. હાડેથી જવાતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે. કેટલાક જિલ્લાઓમાં ઠંડીના કારણે વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારે હવે ઠંડીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. ઠંડીને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં વાતાવરણ ડ્રાય રહેવાની સંભાવના છે. આથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. ઠંડીમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી શકે છે. તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજની વાત કરીએ તો ત્યાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટ 12 ડિગ્રી, ભાવનગરમાં 31 ડિગ્રી, જ્યારે બરોડમાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. ઠંડીના કારણે ગાઢ ધુમ્મસ છવાતા કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના શેડ્યુલમાં ફેરફાર કરાયો છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં અનેક ફ્લાઇટ પણ રદ કરાઈ છે, તો અનેક ફ્લાઇટને ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.